الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن. صلوات پر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. માહે મુબારક રમઝાનના આ નૂરાની દિવસો અને રાતોની અંદર આપણે બધા અલ્લાહની મહેમાનીમાં રહી અને ઇબાદતો, દુઆઓ, તિલાવતો કરવામાં મશગુલ છીએ. ખરેખર જ્યાં સુધી ઇન્સાન પાસે આ ફુરસત હોય, ઇન્સાન અમુક કામોને કરી શકતો હોય ત્યારે એની કદર નથી થતી. પણ જ્યારે ફુરસત હાથથી ચાલી જાય, કોઈ કામ કરવા માટે હવે ઇન્સાન પાસે કંઈ કુદરત અને તાકાત ના રહે ત્યારે અફસોસ કરતો હોય, ત્યારે દિલમાં હસરત કરતો હોય કે એ કાશ ફરી પાછો મોકો મળે તો આ નેક કામોને હું કરી શકું. હદીસમાં મળે છે કે ફરિશ્તાઓ દરરોજ કબ્રમાં સૂતેલા મુર્દાઓથી સવાલ કરે છે અને પૂછે છે, મન તકબેતુન, તમને શું કરવાનું મન થાય છે? જો હમણાં ફરી પાછા તમને જીવંત કરવામાં આવે તો તમે શું કરશો? ત્યારે આ કબ્રવાળા લોકો જવાબમાં કહે છે કે બે કામો કરવાનું એટલું અમારું દિલ ચાહે છે, એ કાશ અમે જિંદા હોતે તો આ બે કામો કરી શકતે. કયા કયા કામ? કે છે અહલલ મસાજિદ યુસલ્લુન વલા નકદિર. ઓલા મસ્જિદે જવા વાળા લોકો મસ્જિદે જઈને નમાઝ પડે છે ને, એટલું અમારું દિલ ચાહે છે કે અમે જિંદા હોત, અમારા પગેથી ચાલી અને મસ્જિદ તરફ આગળ વધતે અને ત્યાં નમાઝને અદા કરતે. ઈ લોકો જાય છે મસ્જિદે, નમાઝો પડે છે, પણ અમે આ કામ નથી કરી શકતા. મસ્જિદે જાવું, જમાત નમાઝમાં શિરકત કરવી, કોઈ મુર્દાઓથી પૂછે, ઈ લોકોને કદર થશે. જિંદગી હતી ત્યારે નહોતા આવતા. બીજું કયું કામ છે? વયસુમૂન વલા નકદિર. ઈ લોકો રોઝા રાખે છે, રોઝા જેવી ઇબાદતને અંજામ આપે છે. અમે કબ્રમાં સૂતેલા, અમને આ તાકાત અને કુદરત નથી કે હવે અમે રોઝા રાખી શકીએ. આ બે કામ કરવાની ત્યારે હસરત પેદા થશે જ્યારે ઇન્સાન કબ્રમાં ચાલ્યો જાય. આ દિવસો, આ રાતો, આ મોકાઓ, આ ફુરસતો ખુદાએ આપણને આપી છે, એની કદર જાણીએ, કિંમત જાણીએ. એવું ના થાય સમય ચાલ્યો જાય અને અફસોસ આપણા માટે બાકી રહી જાય. ખુદા ઇન્શાઅલ્લાહ મહિનાની કદરો કિંમત જાણીને એની ઇબાદતો કરવાનું આપણને નસીબ ફરમાવે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. કુરાન મજીદની આયતોની તફસીર એ આપણો મૌઝૂ છે અને એના ઉપર આપણે આ દિવસો અને રાતોમાં આ ચર્ચાને કરતા હતા કે કુરાન મજીદની આયતોને આપણે ચર્ચામાં લાવીએ, એનો તર્જુમો જાણીએ, આ આયતમાં ખુદાનો સંદેશો શું છે, ખુદાનો પૈગામ શું છે, એને આપણે જાણવાની કોશિશ કરીએ. આજે ચાહું છું કે કુરાન મજીદની અમુક આયતોની તફસીરની શરૂઆત કરું. ઇન્શાઅલ્લાહ આ સિલસિલો થોડાક દિવસ ચાલશે. જો કે આ વર્ષે રમઝાન મહિનામાં મારી કોશિશ એ હતી કે આપણે સિલસિલાવાર ગુફ્તગુ ના કરીએ, હરરોજ એક આયત અને એ જ દિવસે એ આયત પૂરી થઈ જાય. એટલે કાલે તમે ના આવો તો એ તમને કઈ અફસોસ ના રહે અને મને પણ મૌઝૂ આગળ વધારવામાં કઈ વાંધો ના આવે. હું તો આવીશ હરરોજ, તમારી ગેરંટી નથી. એટલે પછી આપણે તમારી સહુલત માટે આમ રાખ્યા કે રોજ એક એક આયત પડશું. પણ આ આયતો મારી ધ્યાનમાં આવી, આ આયતોની તફસીરોને મેં જોઈ, મને એમ લાગ્યું કે આ રમઝાન મહિનામાં હું એના ઉપર ચર્ચા કરું. મારા નોટની અંદર હું જોઈ રહ્યો હતો, ગાલિબન ક્યારેય પણ કોઈ જમાતમાં મેં આ આયતોની તફસીર બયાન નથી કરી. એટલે એને લાવવા માંગુ છું અને આશા રાખું છું કે આપ લોકો સાથ આપશો. આ લગભગ 2-3 દિવસ આ સિલસિલો ચાલશે અને એને
ફોલો કરશો, એને સ્વીકાર કરશો, જેથી આ આયતોનો પૂરેપૂરો સંદેશો અને મેસેજ તમારા સુધી પહોંચી જાય. કુરાન મજીદની આયતોનો એક ખાસ અસર છે આપણા દિલ ઉપર, આપણા દિમાગ ઉપર, આપણા વિચારો ઉપર, આપણી ફિક્ર ઉપર, આપણી રૂહ ઉપર કુરાન એવો અસર નાખે છે. જો આપણી અસર કબૂલ કરવાની ક્ષમતા રાખતા હોય તો. નહીતર ઘણા લોકો કુરાનની તિલાવતો સાંભળતા, રસૂલુલ્લાહની જબાનથી સાંભળતા, પણ અબુ લહેબને કાંઈ અસર ના થયો, અબુ જહેલને કાંઈ અસર ના થયો. પણ એ જ આયતો જ્યારે સલમાન સાંભળે, અબુઝર સાંભળે, બીજા કેટલા ઈસાઈ આલિમો, યહૂદી આલિમો જ્યારે કુરાનની આયતોને રસૂલની જબાનથી સાંભળતા, એટલે પરબારે એમની આંખથી આંસુ જારી થતા, હિદાયત પામી જાતા અને ઈમાન લઈ આવતા. આ અસર છે કુરાન મજીદની આયતનો. આ અસર ક્યારે ઇન્સાનને મળે? જ્યારે ઇન્સાનનું દિલ સાફ હોય, તૈયાર હોય. ઇન્સાનના દિલ ઉપર ક્યારેક કાંટ લાગી જાય. હું નથી કહેતો, રસૂલ ખુદાની હદીસ, રસૂલની ઝાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પૈગંબર ફરમાવે છે, ઇન્ન હાઝિહિલ કુલૂબ તસ્દઉ કમા યસ્દઉલ હદીદ. જેવી રીતના લોઢા ઉપર કાટ ચડી જાય, એક લોઢાનો ટુકડો થોડાક સમય સુધી એમને પડ્યો રહે, એની ઉપર તડકો પડે, પાણી લાગે, અમુક સમયે એની ઉપર કાંટ લાગી જાય, એને ઘસવું પડે, એને સાફ કરવું પડે, ફરી પાછું ચમકતું ઈ લોખંડનો ટુકડો થઈ જાય. આ દિલ પણ એવું જ છે, એના ઉપર પણ કાંટ લાગી જાય. સવાલ કરવામાં આવ્યો, ફમા ચલાહુહા યા રસૂલલ્લાહ, કેવી રીતના આ દિલને સાફ કરવામાં આવે, કેવી રીતના એને પાક કરવામાં આવે? રસૂલ ફરમાવે છે કે તિલાવતુલ કુરઆન, કુરાનની તિલાવત કરીએ ને આ દિલ સાફ થાય, પાક થાય. ના કહીએ કે ભાઈ હું તો કુરાન સમજતો નથી, આટલું પડીને શું ફાયદો? ઘણી બધી ચીજો એવી હોય કે જેમાં ફાયદો નથી, એમાં આપણે કલાકો વેસ્ટ કરતા હોઈએ. આ અમુક મિનિટની કુરાન ખાની, કુરાન સાથે બેસવું, કુરાનની ફઝામાં રહેવું, કુરાન પડવું ને સાંભળવું, કુરાન તરફ આપણી નિગાહ હોય. કેટલી ઇબાદતો થાય છે. કુરાન તરફ જોવું ઇબાદત, પડવું ઇબાદત, સાંભળવું ઇબાદત, કુરાનની સાથે રહેવું, કુરાનના મહેફિલમાં બેસવું, આ ખરેખર કેટલો સારો અસર રાખે છે, કેવી નુરાનિયત આવે છે આપણા દિલોની અંદર. કુરાન મજીદનો આ અસર લેવા માટે આપણે પોતાને તૈયાર કરીએ. કુરાન મજીદની 3 આયતો છે. સૂરે અનઆમની 153, એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સૂરે અનઆમની 151, 52 અને 53 આ 3 આયતોને મારે ઇન્શાઅલ્લાહ બયાન કરવી છે, જેની અંદર 10 જાતના હુકમ ખુદાએ આપ્યા છે. અને આ 10 મેસેજને કહી શકાય કે એવા મેસેજ છે જે યુનિવર્સલ છે. ફક્ત ઇસ્લામમાં જ નથી, દુનિયાના તમામ આસમાની દીનમાં આ 10 હુકમ જોવા મળે છે. અને આ 10 હુકમ એવા છે કે એક ઉપર ઇન્સાન વિચાર કરી જોઈએ. ઇન્શાઅલ્લાહ એને આપણે એક ચર્ચામાં લાવશું. એ પહેલા કે આયતમાં આપણે દાખલ થઈએ, તમે જો આ આયતનો અસર કેટલો મોટો છે. તારીખની અંદર મળે છે કે મદીનાની અંદર રસૂલે ખુદા હિજરત કરીને જાય એ પહેલા 2 મોટા કબીલા, ઔસ અને ખઝરજ, આ 2 કબીલા વચ્ચે વર્ષોથી જંગ હાલતી હતી. એક નસ્લ નહીં, અનેક નસ્લથી 100 વર્ષથી જંગ હાલતી હતી. અને આ બંને કબીલાઓ લડતા હતા, એકબીજાની જાનહાનિ પણ થતી, નુકસાન પણ થતું. જંગની અંદર તો બહેરહાલ બંને પક્ષને નુકસાન થાય ને, લાંબી જંગ ચાલતી હતી. એની છેલ્લી જંગમાં ઔસના લોકો જીતી ગયા અને ખઝરજના લોકો હારી ગયા. ખઝરજ કબીલાના 2 લોકો મદીનાથી આવે છે મક્કા તરફ. મકસદ શું છે? મકસદ એ છે કે આપણો કબીલો હારી ગયો છે, હવે આપણે ફરી પાછા આપણા કબીલાને મજબૂત કરવો છે
અને મક્કાના લોકોની આપણને જરૂર છે. મક્કાના અમુક કબીલાના લોકો આપણો સાથ આપે, આપણે મજબૂત થઈ જઈએ, ફરી પાછા લડીએ અને ઔસને હરાવી દઈએ. કબીલે ખઝરજના 2 લોકો અસઆદ ઇબ્ન ઝુરારા અને ઝકવાન બિન કૈસ બિન અબ્દ કૈસ, આ 2 લોકો આવે છે મક્કા. મક્કા આવ્યા બાદ હવે જોઈએ છે કે આપણે કયા કબીલાનો સાથ મેળવીએ, કોની સાથે વાત કરીએ. આવે છે એક માણસના મહેમાન બને છે, અતબા ઇબ્ન રબીઆ, એના મહેમાન બને છે મક્કાની અંદર. નામ યાદ ના રહે તો વાંધો નહીં, મને યાદ નથી રહેતા એટલે તો જોઈને બોલું છું, પણ આ વાત જેને બયાન કરવા માંગુ છું ને એના ઉપર આપણે ધ્યાન આપીએ. આ ખઝરજના 2 માણસો અતબા ઇબ્ન રબીઆના ઘરે મહેમાન બન્યા. આવીને પોતાની વ્યથા કહે છે કે ભાઈ અમે મદીનામાં છીએ, અમારા કબીલાની જંગ થઈ, અમે હારી ગયા છીએ, હવે અમને જરૂર છે સપોર્ટની અને સાથની. ત્યારે આ માણસ જેના મહેમાન હતા, આ માણસ કહે છે ભાઈ સૌથી પહેલા તો તમારું ગામ અમારા ગામ કરતા આટલું દૂર છે. મક્કા મદીના કઈ બાજુમાં નથી, કેટલા દિવસનો રસ્તો થતો એ જમાનામાં, બાજુમાં નથી, દૂર છે. અહીંયાથી તમને સપોર્ટ કરવો, સાથ આપવો મુશ્કેલ છે. તમને અહીંથી કોઈ કબીલો સાથ આપે, પણ સાથ આપવા પહેલાય અમારા મક્કામાં જેવો મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે કે અમે એનાથી હવે ઉકેલીએ, એના એ પ્રોબ્લેમને સોલ્વ કરીએ, પછી તમારી તરફ તવજ્જો આપી શકીએ. એટલે આ 2 માણસો કહે છે ભાઈ તમને મક્કામાં શું પ્રોબ્લેમ? મક્કા તો ખુદાનું ઘર છે, હરમે અમને ઇલાહીમાં, અહીંયા તમને શું પ્રોબ્લેમ? કે છે આ પ્રોબ્લેમ છે કે એક જવાન પોતે દાવો કરે છે કે રસૂલના તે રસૂલ છે, તે પૈગંબર છે, તો ખુદાના તરફથી આવેલા રસૂલ છે એવો દાવો કરે છે. એક નવો દીન લઈને આવ્યા, અમારા દીનને ખરાબ કહે છે, અમારા આ ઇબાદતને, આ બુતને મજાક ઉડાવે છે અને અમને એક સારા બીજા દીન તરફ બોલાવે છે. અત્યારે એટલા અમે બધા હેરાન છીએ આ પ્રોબ્લેમની અંદર કે અમુક લોકો એના ઉપર ઈમાન લઈ આવ્યા, એના સાથી થઈ ગયા અને અમે બધા કબીલાના લોકો અત્યારે હેરાન છીએ. આ 2 માણસો સાંભળીને કહે છે કે એમ એ વળી કોણ હશે કે જે નબુવતનો દાવો કરે છે? આ મદીનાથી આવેલા 2 લોકો, એ લોકોએ યહૂદી ઉલમાથી સાંભળેલું કે એક નબી જાહેર થશે આખરી જમાનામાં અને એ મદીના તરફ હિજરત કરશે. એવું તો નથી ને કે એ જ નબી છે જેની વાત આપણે યહૂદી ઉલમા પાસેથી સાંભળી હતી. ચાલો ને તપાસ તો કરીએ. દિલની અંદર ખ્યાલ આવ્યો, પણ આવડા મેઝબાન આ રબીઆ, અતબા ઇબ્ન રબીઆ પોતે કહે છે કે ઈ અત્યારે મક્કાની અંદર ખાને કાબાની બાજુમાં બેઠા છે અને ત્યાં લોકોને પોતાના દીન તરફ દાવત આપે છે. એ લોકો શેબે અબી તાલિબમાં અત્યારે બાયકોટ થયેલા છે, પણ હજની મોસમમાં એ લોકો આવી શકે છે મક્કાની અંદર ખાને કાબાની બાજુમાં, અને એ લોકો પણ તવાફ કરી શકે છે. અત્યારે એ ખાને કાબાની બાજુમાં છે. હું તમને ચેતવણી આપું છું. આ મેઝબાન પોતાના 2 મહેમાનને સૂચના આપે છે કે ચેતવણી આપું છું, તમે જો ખાને કાબાની આજુબાજુમાં જાઓ તો ઈ માણસના શબ્દોને સાંભળતા નહીં. એના શબ્દોમાં જાણે એમ કે જાદુ છે. એની વાત સાંભળ્યા એટલે તમે એના થઈ ગયા, તમારે એની વાત નથી સાંભળવાની. એટલે આ બંને લોકો કહે છે ભાઈ કેવી રીતના ન સાંભળીએ? આંખ હોય તો બંધ થાય, મોઢું બંધ, કાન થોડા બંધ થાય, કાન તો ખુલ્લા જ રહે. આપણે જાગતા હોય કે સૂતા હોય, કાન તો ખુલ્લા હોય. અને આપણે તવાફ પણ કરવાનો છે, અમે ઇહરામ બાંધીને આવ્યા છીએ, તવાફ પણ કરવાનો છે, ખાને કાબાની આજુબાજુમાં તો જવાનું છે. એટલે આ મેઝબાન એને તરીકો બતાવે છે કે આ રૂ નાખી દો કાનમાં, કાન તમારા એકદમ બંધ થઈ જાય અને પછી તવાફ કરીને ઝડપથી ખાને કાબાથી દૂર થઈ જાજો. આ લોકોને આ યુક્તિ સારી લાગી એટલે તરત એ લોકોએ કાનમાં રૂ નાખ્યા અને તવાફ કરવાનું ચાલુ કર્યા. જોયું કે રસૂલે ખુદા બેઠા છે હિજ્ર ઇસ્માઇલ પાસે, ખાને કાબાની બિલકુલ બાજુમાં, લોકોને દાવત આપી રહ્યા છે, લોકોને દીન તરફ બોલાવી રહ્યા છે. આ લોકો તવાફ કરતા હતા
તવાફ કરવામાં જેવા રસૂલે ખુદાની બાજુમાં આવ્યા એટલે ઝડપથી પસાર થઈ ગયા. પહેલો તવાફ થઈ ગયો, બીજો તવાફ થઈ ગયો, એટલે તરત આ લોકોની અંદર આ લોકોની અંદર બે લોકોમાંથી એક માણસ વિચાર કરે છે કે મક્કામાં આટલો મોટો પ્રોબ્લેમ છે, આટલો મોટો સૂજે આવો વિષય અત્યારે ચર્ચામાં છે, અને હું અત્યારે આવ્યો છું અહીંયા મક્કામાં, અને આ પ્રોબ્લેમને જાણ્યા વગર જ હું પાછો ચાલ્યો જાઉં તો મારા જેવો બેવકૂફ કોઈ નહીં હોય. ચાલ ને કાનમાંથી રૂ કાઢીને જોઉં તો ખરા એ શું બોલે છે, શું પૈગામ છે, એમની વાત શું છે, વાતમાં દમ છે કે નહીં, જરાક વિચાર તો કરું, કંઈક જાણું તો ખરા. એમને જાણ્યા વગર મારા વતનમાં ચાલ્યો જઈશ, મારા લોકોને હું શું જવાબ આપીશ? કંઈક વધારે સમાચાર લઈને જાવ તો કંઈક સમાચાર પણ ત્યાં આપી શકું. એટલે કાનમાંથી રૂ કાઢે છે. આ બે માંથી એક માણસ રૂ કાઢે છે, જાય છે રસૂલે ખુદા પાસે, જઈને સવાલ કરે છે કે ભાઈ તમે કઈ ચીજ તરફ લોકોને બોલાવો છો? ત્યારે રસૂલે ખુદા કહે છે કે હું ફક્ત એક અલ્લાહ તરફ લોકોને બોલાવું છું. આ જુદા જુદા માબૂદ, આ બુત પરસ્તી, એને મૂકી દો, એક અલ્લાહની ઇબાદત કરો, એના તરફ હું બોલાવું છું, હું એમનો રસૂલ છું. ત્યારબાદ રસૂલે ખુદા આ 3 આયતની તિલાવત કરે જે આપણા ચર્ચામાં આવવા વાળી છે ઇન્શાઅલ્લાહ આવતીકાલથી. સૂરે અનઆમની 151, 52 અને 53 આ 3 આયતને પઢ્યા, આ 3 આયતને બયાન કર્યા એટલે જાણીને કે એના દિલ ઉપર એવો અસર થયો. 3 આયત સાંભળીને તરત જ કલમો પડે છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પોતે મુસલમાન થઈ ગયો, પોતાના દોસ્તને પણ બોલાવે છે, આવતો ખરા સાંભળ એમની વાત. ઈ પણ વાતને સાંભળે છે, ઈ પણ મુસલમાન થઈ જાય છે. આ બંને મુસલમાન થઈ ગયા, આ બંને ઈમાન લઈ આવ્યા. રસૂલે ખુદાની ખિદમતમાં હાજર થઈ અને કહે છે, યા રસૂલલ્લાહ, અમે કબીલે ખઝરજના માણસો છીએ, અમે આવ્યા હતા અમારા કબીલાને મજબૂત બનાવવા માટે, લોકોનો સાથ મેળવવા, અને ખુદાએ અમને તમારી તરફ હિદાયત કરી, અમારી રહેનુમાઈ કરી. એ રસૂલે ખુદા, અમે જે સાંભળ્યું છે ઉલમાએ યહૂદ પાસેથી, તમે મદીના તરફ હિજરત કરશો, અમને તમારી મહેમાનીનો શરફ મળે એવું કંઈ થાય તો બહુ બહેતર છે. યા રસૂલલ્લાહ, અમારા 2 કબીલા વચ્ચે વર્ષોથી જંગ છે, શાયદ તમારા આવવાની બરકતથી આ જંગ ખતમ થઈ જાય અને મેળ મોહબ્બત અને એકતા કાયમ થાય એવી અમારી આશા છે. યા રસૂલલ્લાહ, તમે કોઈને મોકલો અમારી સાથે કે આ કુરઆનની આયત, જે 3 આયતો તમે અમને સંભળાવી, કોઈ આવે અમારી સાથે મદીના અને અમોને કુરઆનની તાલીમ આપે, અમોને કુરઆન શીખવાડે, આ આયતો અમારા સુધી પહોંચે. એટલે રસૂલે ખુદા એક જવાનને મોકલે છે, મુસઅબ ઇબ્ન ઉમૈર, કે તું જા આ લોકો સાથે મદીના, એ લોકોને કુરાન શીખાડ, એ લોકોને કુરાનની આયતો સંભળાવ અને એ લોકોને અલ્લાહના દીન તરફ બોલાવ. તમે જુઓ, આ 2 લોકો પાછા ફરે છે મદીના. મુસઅબ ઇબ્ન ઝુબૈર પણ જાય છે રસૂલે ખુદાની સાથે, મુસઅબ ઇબ્ન ઉમૈર ઈ પણ જાય છે રસૂલે ખુદાના પ્રતિનિધિ તરીકે મદીના, અને ત્યાં જઈને આ બંને કબીલાઓની હિદાયત કરે છે, કુરાન સંભળાવે છે, કુરાનની વાતો સંભળાવે છે, અને આખું મદીના ઈમાન લઈ આવે છે. મદીના હવે તૈયાર થાય છે રસૂલે ખુદાના તશરીફ લાવવા માટે. તમે જો, આ બધું કુરાન મજીદની બરકતથી, કુરાનની આયતોના અસરથી, જે લોકો લડાઈ જંગની તૈયારી કરી રહ્યા હતા, ખુદાએ આ આયતના જરિયાથી કેવી એમને હિદાયત કરી. અને આ મુસઅબ ઇબ્ન ઉમૈર આ એક જવાન છે કે જે કુરાન મજીદથી ઘણો આશના હતો, ઘણી બધી આયતો એને હિફ્ઝ હતી, ઘણી બધી આયતોને એ જાણતો હતો, એની તફસીરને જાણતો હતો. અને રસૂલે ખુદા આ જવાનને મોકલા, એને કુરાનની તિલાવતો સંભળાવી, અને આખું મદીના મુઅમિન થયું, મુસલમાન થયું, અને આ લડાઈ, આ જંગ એનો ખાત્મો થયો. અને આ બંને કબીલા એક સાથે મળીને હવે રસૂલે ખુદાને પોતાના શહેર તરફ બોલાવે છે અને રસૂલે ખુદા ત્યાં હિજરત કરે છે.
અર્ઝ એ કરવા માંગુ છું કે કુરાન મજીદની આયતનો અસર તો તમે જુઓ, કેટલી એની બરકતો છે, કેટલો એનો અસર છે. આપણે આ 3 આયતોને ઇન્શાઅલ્લાહ ચર્ચામાં લાવી. એની અંદર 10 ફરમાન અને હુકમ ખુદાના છે. ઇન્શાઅલ્લાહ એને પણ આપણે ધ્યાનમાં લઈએ અને આપણી જિંદગીમાં ઉતારવાની કોશિશ કરીએ. અહેકામ અને મસાઇલની અંદર પણ આજે ચાહું છું કે 2-3 વાતોને બયાન કરું. એ બાબતો કે જે રોઝાની હાલતમાં મકરૂહ છે. બહેતર છે કે રોઝાની હાલતમાં ઇન્સાન આ કામોને ના કરે. આયતુલ્લાહ સિસ્તાનીની નજરમાં રોઝાની હાલતમાં પોતાનું માથું પૂરેપૂરું પાણીમાં ડુબાડી દેવું આ રોઝાને બાતિલ તો નથી કરતું, પણ મકરૂહ છે. મુસ્તહબ છે કે ઇન્સાન એ કામ ના કરે અને રોઝાની હાલતમાં પોતાના માથાને પાણીમાં ના ડુબાડે. બીજું એક મકરૂહ કામ એ છે કે ક્યારેક ઇન્સાન આંખની અંદર કંઈ દવા નાખે, આંખની અંદર કંઈ ટીપા નાખે, અથવા તો આંખમાં આંજણ લગાડે, એવી કંઈક ચીજ લગાડે આંખની અંદર કે જેનાથી આંખના માટે, અને ક્યારેક એવી આ સ્ટ્રોંગ હોય છે એની ખુશ્બુ અથવા એનો સ્વાદ કે આંખમાં દવા નાખો એનો સ્વાદ ગળા સુધી ક્યારેક પહોંચે. આંખની અંદર કંઈક લગાડો એનો સ્વાદ ગળા સુધી પહોંચતો હોય. આવી સ્ટ્રોંગ ચીજોને આંખમાં નાખવી કે આંખમાં લગાડવી આ મકરૂહ છે. હરામ નથી કે રોઝો બાતિલ નથી કરતો. આ સિવાય નાકની અંદર પણ કોઈ દવા નાખવી મકરૂહ છે. હવે નાકની અંદર કોઈ દવા નાખે, કોઈ પણ ચીજ નાખે, નાકનું સીધું કનેક્શન હોય ગળા સાથે. ક્યારેક ઇન્સાન જો બે હાલત છે, ક્યારેક ઇન્સાન નાકની અંદર 1-2 ટીપા નાખે, શ્યોર છે કે આ ટીપા નાખું છું ગળા સુધી નહીં પહોંચે, અંદર નહીં જાય પેટમાં, તો પછી આ કામ મકરૂહ છે કે નાકની અંદર કોઈ દવા નાખવી. પણ ક્યારેક ઇન્સાન શ્યોર હોય, ખાતરી હોય નાકમાં કઈ દવા નાખી જાશે ગળામાં ની જાશે પેટમાં, તો જાયજ જ નથી, તો એ બરાબર નથી. એટલે નાકની અંદર જો ઇન્સાન શ્યોર નથી કે ગળા સુધી પહોંચશે અને કઈ દવા નાખે તો આ પણ મકરૂહ છે. એનાથી આપણે બચવું જોઈએ. બીજો એક મસલો કે શું સ્પ્રે લગાડી શકાય, પરફ્યુમ લગાડી શકાય, અત્તર અને ખુશ્બુનો ઉપયોગ કરી શકાય રોઝાની હાલતમાં? હા, એમાં કંઈ વાંધો નથી. રોઝાની હાલતમાં ખુશ્બુ લગાડવી, પરફ્યુમ લગાડવાથી રોઝાને કંઈ અસર પડતો નથી, મકરૂહ પણ નથી. મકરૂહ કઈ બાબત છે? રોઝાની હાલતમાં ખુશ્બુદાર ફૂલ અને ઝાડને સૂંઘવા. કોઈ નેચરલી ફૂલ હોય, ઝાડ હોય, કેટલા પાંદડા ઘણા સુગંધિત હોય, એની બાજુમાં લાવીને એને સૂંઘવા, એનો એક ટેસ્ટ ગળા સુધી પહોંચે છે, એનો સુગંધનો જે છે અસર નાકથી લઈને ગળા સુધી પહોંચે છે, એ મકરૂહ છે, એ પણ હરામ નથી. આ કામ મકરૂહ છે. બાકી અત્તર લગાડવાથી કે પરફ્યુમ છાંટવાથી આપણા રોઝાને કંઈ અસર પડતું નથી. બીજા પણ અમુક કામો છે મકરૂહ, જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા દર્સની અંદર બયાન કરશું. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, રોઝાઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. કુરાન મજીદની તિલાવત કરવું, કુરાન મજીદને સમજવું અને એના ઉપર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ.